તો આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલી નજર આઈએક્સ પર કરવાની છે। માર્કેટ કપલિંગની જે ગતિવિધિ છે તે જ થઈ ગઈ છે, જેને લઈને આજે આ સ્ટોકમાં તમને લોઅર સર્કિટ 10%ની લાગતી જોવા મળી છે। આ ઉપરાંત નેટકો ફાર્મા પણ આજે સમાચારને લઈને ફોકસમાં છે। તેમણે એડહોક હોલ્ડિંગ્સ સાઉથ આફ્રિકાની કંપનીની અંદર હિસ્સો ખરીદ્યો છે, જો કે સમાચાર બાદ આજે થોડો ઘટાડો આ સ્ટોકની અંદર આવી રહ્યો છે। પરંતુ આજે આઈટી સ્ટોક્સને ખાસ ફોકસમાં રાખજો, કારણ કે પરસિસ્ટન્ટના પરિણામ નબળા રહેતા આજે ત્યાં એક મોટો ઘટાડો આવ્યો છે અને સાથે જ કોફોર્જના પણ પરિણામો આવ્યા, પરંતુ ત્યાં પણ આજે એક મોટા ઘટાડા તરફી કારોબાર તમને જોવા મળી રહ્યો છે। અને ઇન્ફોસિસના નંબર મોટેભાગે અનુમાન મુજબના રહ્યા હતા, પરંતુ ત્યાં પણ આજે તમને સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત નિફ્ટીના ફ્રન્ટ પરથી ડૉક્ટર રેડ્ડીઝના પરિણામ આવ્યા કે જ્યાં પરિણામ બાદ આજે થોડી ઘણી તેજી જોવા મળી રહી છે। અને બીજી તરફ ટાટા કન્ઝ્યુમરના પરિણામ આવ્યા છે। પરિણામ ઓવરઓલ સારા રહ્યા છે, ભારતીય બિઝનેસમાં ગ્રોથ જોવા મળ્યો છે, જેને લઈને આજે ત્યાં પણ તેજી છે। અને છેલ્લે ફોર્સ મોટર્સના પરિણામ પર ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા પરિણામ બાદ આજે 13%ની તેજી આવી છે, એટલે આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખવાની છે।